પ્રકાશભાઈ ચોક્કસ કહ્યું એમ અખંડાનંદની વાંચન સામગ્રી અથવા તો છાપકામ માટે જે કંઈ સ્વીકારવામાં આવે છે એમાં દેશનું અને પરદેશનું, ગુજરાત અને બહારનું એવો કોઈ ભેદ મનમાં ક્યારે હોતો નથી. જે કંઈ આવે છે, જે કંઈ મળે છે એને અખંડાનંદનો જે ધ્યેય છે એના સંદર્ભમાં બોલવીને સ્વીકારવામાં આવે છે. આપે કહ્યું કે દિલાવરસિંહભાઈના વખતમાં, જાડેજા સાહેબના વખતમાં આ બધું સાહિત્ય ઘણું આવતું હતું. અત્યારે ઓછું આવે છે અને જે આવે છે એમાં પહેલો પ્રશ્ન તો એ મેં કહ્યું એમ અખંડાનંદ માટે ઉપયોગી કેટલું. લખનાર દરેકને એમ થાય કે મારું સરસ જ છે, પણ અખંડાનંદની એક એની મર્યાદા છે, એક મેગેઝિન તરીકે, એક સામયિક તરીકેની. એટલે એને માટે અનુરૂપ હોય તો સ્વીકારવામાં આવે છે. ઘણા બધા લેખકો, કવિઓને હું સામેથી સંપર્ક કરું છું, જ્યારે આવી જાય એમનું કોઈ, ત્યારે એમને કહું છું પણ ખરો, ફોનથી, ઈમેલથી, કે તમારી આ વાર્તા અથવા કાવ્ય મળ્યું છે. કાવ્ય તો હરિકૃષ્ણભાઈ પાઠક જે સમર્થ કવિ છે એનું સંપાદન વિભાગનું એ કરે છે, એટલે એમને આપી, એમની સાથે વાત કરી. એ ઈમેલ કે ફોન ન કરી શકે તો હું પણ એમના વતી વાત કરું છું. વાર્તા કે લેખો આવ્યા હોય તો હું ઈમેલથી કે ફોનથી અચૂક વાત કરું અને એમની પાસેથી કહું કે આને બદલે બીજું કંઈ મોકલો, અથવા તો તમારું સરસ છે. પણ સંપર્કનો મોટો અભાવ સીધે સીધો, એ તો પહેલી વાત છે જ. કંઈક વાંચવામાં આવે બીજા મેગેઝિનમાંથી પરદેશી ગુજરાતી લેખકોનું તો અવશ્ય એને, કારણ કે સંચય પ્રકારનું છે, ડાયજેસ્ટિવ પ્રકારનું મેગેઝિન છે અખંડાનંદ, એટલે લેવામાં કોઈ વાંધો હોતો નથી અને એવું પ્રસંગોપાત લઈએ છીએ પણ ખરા. પરંતુ વિપુલભાઈને અહીંયા ભદ્રાબેન છે ત્યારે એમને વિનંતી કે આવા સંપર્કો મને કરી આપે અને એ આપે. પણ ફરી એક વિનંતી કે માત્ર આપવાથી એ છપાઈ જાય એ તંત્રી તરીકેની એક મુશ્કેલી પહેલી છે કે જે કંઈ આવે છાપી શકીએ નહીં, ત્યારે માઠું ન લાગે, અમે મોકલીએ છીએ અને છપાતું નથી, એ બહુ મોટી ફરિયાદ હોય છે. દરેકને લાગે હું ક્યાંક મોકલું તો મને પણ મનમાં ક્યાંક ખટકો થાય, પાછું આવ્યું મારું. પણ એક જેમ કહ્યું કે વિચારની વાત છે કે હું લખું ત્યારે મને પોતાને તો આનંદ થવો જોઈએ, અને હું જે સામયિકમાં મોકલું છું એની મર્યાદા, એના નીતિ નિયમો એ પણ મને ખબર હોવા જોઈએ કે ત્યાં સ્વીકારે કે ન સ્વીકારાય. એટલે આ વિનંતી છે કે એ વધારે સંપર્કો મને આપે તો અવશ્ય. એમાં કોઈ, મેં પહેલાં જ કહ્યું એમ, કોઈ પરદેશનું અને દેશના લેખકો એવું કંઈ છે નહીં. અને બીજી વાત કે જ્યારે પરદેશમાં વસતા ગુજરાતીઓ જ્યારે લખે ત્યારે ત્યાંનું કંઈક રિફ્લેક્શન મળે, એના સંદર્ભની વાત થઈ અને જીવનને ઉજાગર કરવાની વાત આવતી હોય કે એવી કૃતિઓ વધારે ગમે. પ્રકાશભાઈનો આ મુદ્દાનો હું એક પડઘો જુદી રીતે લાવું. અહીં મારી સામે, આપણી વચ્ચે જે લોકો બેઠા છે એમાંના કેટલાક નામો જ કહું. અહીં સામે કુસુમ પોપટ છે, અહીં પંચમ શુક્લ છે, પાછળ રમણભાઈ પટેલ છે, બે તરફથી ઘનશ્યામભાઈ પટેલ, ત્યાંથી નિરંજનાબેન દેસાઈ. અને આમ જોવા જાઉં તો લેખકગીરીમાંથી ભદ્રાબેન અહીંયા. આટલા તો સ્પષ્ટ પરિચય કેળવવા જેવા છે. આમાંનું ઘણાનું બધું ચાલી શકે. હવે આપણે આગળના પ્રશ્નોની વાત કરીએ તો અખંડાનંદે તો અહીંયા સુધી આપણી વાત કરી, આપણું ઘડતરની વાત કરી. આપણે એના વગર ઘણા બધાને ચાલતું નથી, એ બધું બધા ખરું. પણ તમારા મનમાં કંઈક પ્રશ્નો હશે પ્રકાશભાઈને પૂછવાના, અને તે માત્ર અખંડાનંદ પૂરતા જ નહીં હોય. એમની લેખન પ્રવૃત્તિ, ખાસ કરીને નાટકો, એ અને બાકીનું એમનું જે ઇતર લેખન છે એ વિશે પણ પૂછી શકાય.